ગઈકાલે રાત્રે લિંબાયતના નીલગિરી ગ્રાઉન્ડ ખાતે રાવણ દહન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં આશરે 25,000 લોકો ઉમટી પડ્યા હતા। આટલી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા ચોર અને પાકીટમારોએ પણ પોતાની હાજરી આ કાર્યક્રમમાં નોંધાવી મોબાઈલ અને ઘણા બધાના પાકીટ ચોરી ગયા હતા। असत्य ઉપર સત્યની જીત ગણાવાતા દશેરા તહેવાર પર દર વર્ષે રાવણના પૂતળાનું દહન કરવામાં આવે છે। ગઈકાલે સાંજે લિંબાયત વિસ્તારના નીલગિરી ગ્રાઉન્ડ ખાતે રાવણના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં લિંબાયતની ધારાસભ્ય સંગીતા પાટીલ તેમજ ભાજપના નેતાગણ પણ હાજર રહ્યા હતા અને દૂર દૂરથી રાવણ દહન જોવા માટે 25,000થી પણ વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમને નિહાળ્યો હતો। આટલી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેતા હોય તો પાકીટમાર અને ચોર સેના કઈ રીતે બાકી રહે? તેઓએ પણ આ કાર્યક્રમમાં હાજર રહી મોબાઈલ અને પાકીટોની તફડંચી કરી હતી। કાર્યક્રમ બાદ બહાર નીકળેલી લોકોએ પોલીસની નિષ્ક્રિયતા અને કામગીરી સામે પ્રશ્નાર્થ કર્યા હતા। દશેરા નિમિત્તે રાવણ દહનનો કાર્યક્રમ દર વર્ષે નીલગિરીના ગ્રાઉન્ડ ઉપર લગભગ છેલ્લા 5-6 વર્ષથી કરવામાં આવે છે અને દર વર્ષે લગભગ 50,000થી વધુ લોકો રાવણ દહનના કાર્યક્રમમાં ભેગા થઈને એ કાર્યક્રમમાં ભાગ લેતા હોય છે। રાવણ દહન એક નિમિત્ત છે, પણ આપણા જીવનમાં જે કંઈ ખરાબ છે, જે કંઈ બુરાઈયા છે, આ તમામનું દહન કરવું એ એમાંથી આનો એક મેસેજ છે। અને આજે પણ જે લોકો રાવણ દહનના કાર્યક્રમ પછી પાછા જાય છે ત્યારે મનમાં એમને એક પ્રકારની જે ભાવના છે એ આ જ પ્રકારની ભાવના છે। મિત્રો, 10 દિવસ સુધી નવરાત્રમાં આખા દેશમાં અલગ અલગ પ્રકારે નવરાત્રિની ઉજવણી કરવામાં આવી। ગુજરાતમાં મા અંબાને ગરબા રૂપી પ્રાર્થનાથી એમને રીઝવવાનો પ્રયત્ન કરવામાં આવે છે અને મા અંબાને ગરબા એ ખૂબ પસંદ છે, એટલા માટે એમણે આશીર્વાદ આપવા માટે ગુજરાતમાં આવવું પડે છે અને એટલે જ ગુજરાતમાં એમના આશીર્વાદ બાકીના રાજ્યો કરતાં વધારે છે, એટલે જ ગુજરાતની પ્રગતિ પણ વધારે છે। મા અંબા સતત એમના આશીર્વાદ આપતા રહે અને આવા રાવણનું દહન આપણે કરતા રહીએ એ જ શુભેચ્છા ફરીથી દશેરાની આપના માધ્યમથી બધાને શુભેચ્છા પાઠવું છું। આજે દશેરો છે, દશેરાના હિસાબથી 2013થી આપણે અહીંયા રાવણ દહન કરીએ છીએ અને રાવણ દહનનો કાર્યક્રમ હતો આજે અહીંયા। શું થયું તમારી સાથે? ઘટના શું બની? હવે ઘટના એવી બની, રાવણનું ત્યાં દહન થયું, કાર્યક્રમ પૂરો થયો, બધા નીચે ઉતર્યા સ્ટેજ પરથી, નીચે ઉતર્યા ધક્કા મુક્કીમાં મારો એક આઈફોન હતો એ ચોરી થઈ ગયો છે। કેટલા વ્યક્તિઓના પૈસા કે પાકીટ કે મોબાઈલ ચોરી? અમારી સાથે રતનલાલ જૈન છે, એમનું પણ પાકીટ ગયું। પોલીસ તો હતી ને, પોલીસ તો પાકીટ મારવા પોલીસ શું કામગીરી કરે? કેટલાનો મોબાઈલ હતો? મારો મોબાઈલ 35,000નો હતો, આઈફોન 5S હતો। આ બીજા ભાઈ છે રતનલાલ જૈન કરીને। આજે રાવણ દહનનો પ્રોગ્રામ હતો લિંબાયત નીલગિરી ગ્રાઉન્ડમાં। પ્રોગ્રામ સરસ હતો, ઉપસ્થિતિ સારી હતી, પોલીસ વ્યવસ્થા બી સારી હતી, પણ છતાં બી આ ચોર ઉચ્ચકાઓ અહીંયા પાકીટ મારવામાં, મોબાઈલમાં તડફંટી કરવામાં બધામાં સફળ રહ્યા છે। મારો એક પાકીટ મારાઈ ગયો છે, એમાં લગભગ 10,000 રૂપિયા હતા અને મારા મિત્ર સંજયભાઈ છે એમનો મોબાઈલ ચોરાઈ ગયો છે। તમને લાગે કે આટલા સારા કાર્યક્રમ તો છતાં આવું વસ્તુ થવું જોઈએ ખરી? આવો પ્રોગ્રામમાં મોટા ના, આટલું વ્યવસ્થિત કાર્યક્રમ હતો, આટલી બધી વ્યવસ્થા હતી, બધા કાર્યકર્તા હતા, બધા પોલીસવાળા મિત્રો હતા અમારા। હું પોતે બી એફઓપી જ છું, પણ છતાં બી આવી ઘટના ઘટી જાય છે એટલે પછી જરા મનમાં લાગે છે કે ભાઈ થોડુંક તકલીફ થાય છે। मैं ये प्रोग्राम का लास्ट मतलब चल रहा था, तभी हाथ से किसी ने मोबाइल छीन के लेके चला गया। कितने का मोबाइल था? 7,500 रेडमी 2 था, उसमें 2-3 सिम था और जियो का सिम था, वोडाफोन का। मैंने उसको पकड़ भी लिया था लेकिन भाग गया वो। कितना साल का लड़का? वो छोटा लड़का था, ज़्यादा छोटे ही लड़के थे। और क्या चोरी हुआ उसके अलावा? बस फ़ोन ही गया मेरा। इसमें कम से कम 8-9 लोगों का मतलब गया है, फ़ोन भी गया और जेब भी गया है। ब्यूरो रिपोर्ट, सूरत।